યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં પાગ મારી રહી ગઈ ગોકુળમાં મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલાને માતા યશોદાજી સાંભળે
ભગવાનને યાદ કર્યા પછી આપણે કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં પ્રભુલાલભાઈ નાકરાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ આ કચ્છની અંદર નવી ભોજન પ્રથાનું તમે નામ સાંભળ્યું હશે. આપણા સમાજમાં ઘણા લોકો આમાં જોડાયેલા છે. નાની કક્ષાના અમે પણ એના વિદ્યાર્થીઓ છીએ. એમાં સમજી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, થોડું થોડું જોડાઈ રહ્યા છીએ. ત્યારે આ જે શિબિર છે, 3 દિવસની શિબિર યોજાઈ, આજે એનો છેલ્લો દિવસ હતો. અને વક્તાશ્રી અને પ્રભુભાઈ આ કાર્યક્રમના સ્પોન્સર આ કક્ષાએ ખૂબ સારી સેવાઓ કરે છે. સંપર્કમાં આવ્યા, એમણે કીધું કે જો આ વક્તાઓ છે એમનો લાભ લેવા જેવો છે. અમે આ પ્રયત્ન કરીએ છીએ, અમારાથી થાય એટલું કરીએ છીએ. લોકો માટેનું આ કાર્ય છે, આ વિચાર, આ સેવા, આ સિસ્ટમ છે, જન જન સુધી પહોંચે એવો અમારો પ્રયાસ છે. તો તમે પણ સમાજ સંસ્થા માટે કંઈક કરો, આ લાભ લ્યો તો સારું રહે. આવ્યો જ્યારે વાત મૂક્યો ત્યારે તરત જ અમે આ સંસ્થા સાથે, કાર્યકર્તાઓ સાથે સંકલન કર્યું અને કાર્યક્રમ ગઈકાલે જ ગોઠવાયો. અને તમે જોશો કે ટૂંકી સમયની અંદર ગામડામાંથી બહેનોને આજે ઘણી બધી સંખ્યામાં લાવવાનો પ્રયાસ હતો, પણ રવિવારને કારણે રવિ સભાઓ જે 24માં રહેતી હોય છે એ થોડી સંખ્યાને કારણે, નહીંતર આ બધી ખુરશીઓ આપણી ટાઈટ રહેત. તે છતાં પર્યાપ્ત સંખ્યામાં આપણે જ્યારે અહીંયા બેઠા છીએ ત્યારે હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. તો અહીંયા આગળ આપણી વચ્ચે જે મહેમાનો છે, આપણા આંગણે છે, ત્યારે એમનું આપણે સ્વાગત સન્માન લેશું. અને બીજો કોઈ સમય ન બગડતા, કારણ કે આ વિદ્વાન વક્તાઓ છે, આજે હું 3 દિવસથી અમે સાંભળતા હતા ત્યારે એમ લાગ્યું કે આપણે 3 દિવસ આખો આપણો સમાજ સાંભળે તો ખાણીપીણી ક્ષેત્રે કેટલી બધી મોટી ભૂલો થઈ રહી છે. આ રોગોનું જે પ્રમાણ છે, જે બીમારીઓ છે, જે નવી પેઢી સુધી જે પહોંચી છે, ઘણા પ્રશ્નો અનેક. અહીંયા આગળ આપણી પાસે જે કંઈ સમય છે એ સમય મર્યાદાની અંદર ડૉક્ટર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એ આપણને પીરસવાનો પ્રયાસ કરશે. તો આટલી નાની વાત કરતાં આપણી વચ્ચે આપણા કાર્યક્રમમાં અહીંયા આગળ ડૉક્ટર રાજેશભાઈ પટેલ કે જેઓ યોગ આહારના એક્સપર્ટ છે અને લાકુલિસ યોગ યુનિવર્સિટીના તેઓ એની સાથે જે સંકળાયેલા છે એ રીતે તેમણે એક પુસ્તક, પોતે નેચરોપેથી ડૉક્ટર છે અને આહાર ક્ષેત્રે એમણે ખૂબ સંશોધન અને એમનું જે પુસ્તક છે એણે બહાર પાડ્યું. અને આ પુસ્તકને અમેરિકન યુનિવર્સિટીએ એનો સ્વીકાર કર્યો છે. અભ્યાસક્રમને એનો આદર્શ બનાવી એના મૂળ અભ્યાસક્રમમાં એનું મૂકેલું છે. અને ગુજરાતની અંદર આ યુનિવર્સિટીએ પણ પોતાના અભ્યાસમાં સામેલ કર્યું છે. એટલે આ બહુ મોટી ક્રેડિટ છે, મોટી ઘટના છે. એક લેખકનું પુસ્તક સર્વસામાન્ય રીતે સ્વીકારી અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મૂકવું, એવી આ મોટી જે આપણે વ્યક્તિ, મોટું સંશોધન કરતા વ્યક્તિત્વ આપણે અહીંયા બેઠેલું છે, ત્યારે આપણે આપણી સંસ્થામાં પધાર્યા છે ત્યારે એમનો જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરશું. અને આપણે પ્રમુખશ્રીને કહીશું કે તેઓ આજના મુખ્ય વક્તા છે. વક્તાની ઓળખ તો હું મારા 2 વાક્યમાં 2 લીટીમાં ના કરાવી શકું, પણ પોતાનો પરિચય પોતે જ પોતાના વાતથી કરશે ત્યારે તમને ખ્યાલ આવશે કે પોતે કેટલા વિદ્વાન છે અને કેટલા વિષયમાં નિપુણ છે. અને એની જે સ્ટાઇલથી જ્યારે અહીંયા આગળ વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ અને બહેનો બેઠા છે ત્યારે એમની શૈલીમાં જ્યારે વાત કરશે ત્યારે જ એમનો સાચો પરિચય થશે. તો આપણા સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ રામજી પિંડોરિયા ઉપસ્થિત છે. તો વેલજી બાપાને કહેશું કે તેઓ ડૉક્ટર રાજેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત સન્માન કરે.
શાલ ઓઢાડી અને સ્વાગત સન્માન કરે, વેલકમ કરે આપણા સમાજ વતી. ત્યાર પછી રાજેશભાઈને અહીં સુધી લાવવામાં જે સેતુબંધ રહ્યા અને જેઓ આ નવી ભોજન પ્રથા વિશે કચ્છની અંદર ખૂબ મોટી સેવા કરી રહ્યા છે. કારણ કે એક મોટો કાર્યક્રમ યોજાય 3 દિવસની અંદર, 3 દિવસ સુધી કાર્યક્રમ ચાલે, 250-300 લોકો આવે, એની ખાણી પીણી રહેવાની બધી વ્યવસ્થા, આ બધા વક્તાઓ આવે એનો સંભાળ વગેરે એક મોટું આયોજન હોય છે. અને એ આયોજનમાં એકલે હાથે કે એમના સાથે જે બધા સહયોગી મિત્રો છે એ મિત્રો સાથે મળીને આ કાર્યક્રમ પાડતા હોય છે. ત્યારે અહીંયા પ્રભુલાલભાઈ નાકરાણી કે જેઓ ભુજના વતની છે, તેઓ વેપારી છે અને આ નવી ભોજન ક્ષેત્રે જે સેવાઓ કરી રહ્યા છે, તો વેલજી બાપાને કહેશું કે આપણે પ્રભુદાસભાઈનું પણ શાલ ઓઢાડી એમનું સન્માન કરે. અને આપણા દીકરાઓને કહેશું કે આપણા સમાજના પ્રમુખશ્રી આપણા કાર્યક્રમની વચ્ચે ઉપસ્થિત છે, તો દીકરાઓ પણ વેલજીભાઈ બાપાનું પુષ્પ આપી અને એમનું સ્વાગત કરશે. તો અત્યારે આ સિવાય આપણા જે કચ્છી લેવા પટેલ સમાજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ અને કચ્છી લેવા પટેલ યુવક સંઘ, અમારી આ 3 સંસ્થાઓ છે, એમના અહીંયા ટ્રસ્ટી ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. એની સાથે આ કાર્યક્રમની સાથે પ્રભુભાઈ સાથે અહીંયા ઘણા બધા મિત્રોના સહયોગી મિત્રો વિશાલભાઈ વગેરે ઉપસ્થિત છે, વિશાલભાઈ ગઢવી અને સર્વે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. અમારી મહિલા મંડળની બહેનો પણ ઉપસ્થિત છે, એમનું સ્વાગત છે. અને 24ની અંદર આપણે એમ કહીએ કે ટૂંકી મુદતમાં, ટૂંકી નોટિસને ધ્યાનમાં રાખીને આજે અહીંયા પધાર્યા છે જે બહેનો પધાર્યા છે, જેટલી બહેનો પધાર્યા છે, હું એમ કહું છું કે તમે આજનું તમારું અહીં આવું ખૂબ સફળ રહેશે. કારણ કે રોગનું જે મૂળ છે, રોગની જે સમસ્યાઓ છે એ ક્યાંથી ઉદ્ભવે છે, ઘણી વખત આપણા હાથે થઈ જાય છે, આપણે ખ્યાલ નથી આવતો. જ્યારે આ 3 દિવસનો અમે સેમિનાર એટેન્ડ કર્યો ત્યારે આપણે કલ્પના ન હોય કે આપણા હાથે કેટલું પાપ થઈ જાય છે, ભૂલ થઈ જાય છે, આપણે પોતે કેટલું નુકસાન કરી રહ્યા છીએ. તો આપણે બધા આ ક્ષેત્રે સાવધ રહીએ તો ઘણું બધું કાર્ય થઈ શકે. આ સમાજ એજ્યુકેશન ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે ખૂબ મોટું વિશાળ કામ કરે છે. અને સ્પેશિયાલિટી હોસ્પિટલ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આ સમાજ ધરાવે છે. કચ્છના લોકો માટે ખૂબ મોટું સેવાના ધોરણે આ કામ ચાલી રહ્યું છે. પણ આ સેવા કરતાં કેટલીક બાબત એવી આવે કે દર્દ થઈ ગયા પછી આપણે ઘણું બધું કામ કરીએ છીએ, એ બરાબર છે. પણ હવે સમય એવો છે કે હોસ્પિટલો કૂદકે ને ભૂસકે વધી રહી છે, બીમારીઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે. ત્યારે આ બીમારીઓ લોકોમાં કેમ ના આવે એની જે જાગૃતિ છે, આ જાગૃતિના કાર્યક્રમ કરવા અત્યંત જરૂરી છે. વિષય મોટો છે, આ વિષય મને વધુ ના કહેતા અહીંયા આપણે રાજેશભાઈ, ડૉક્ટર રાજેશભાઈને પણ આપણે સાંભળશું ત્યારે જ ખ્યાલ આવશે. આ કાર્યક્રમ જોયા પછી એમ લાગે કે જે કક્ષાના વિદ્વાન વક્તાઓ હતા, અહીંયા શર્મા સાહેબ આવ્યા હતા કે જેમણે અટલ બિહારી વાજપેયી સાહેબની સેવા કરેલી એવા ડૉક્ટર, અને ગઈકાલે પ્રદીપભાઈ શાહ મુંબઈથી આવેલા, આ એક્સપર્ટ વક્તાઓ બધા પોતપોતાના વિષયમાં ઘણું બધું સમર્પણ કરી
સંશોધન કરી અને સમાજને માર્ગદર્શિત કરી રહ્યા છે. તો વિષય ના લેતા હવે આપણે માઇક આપણે ડૉક્ટર રાજેશભાઈ પટેલને જ સોંપશું કે એનો મેક્સિમમ ને મેક્સિમમ આપણે જે લાભ છે એ લઈ શકીએ. અને રાજેશભાઈને કહેશું અમારી પાસે ઘણો બધો સમય છે, તમે તમારે ચલાવો. જે બહેનો જેટલા આવ્યા છે એ બહેનો બધું સમયનું એડજસ્ટમેન્ટ કરીને છે, એટલે વધુ ને વધુનો લાભ અમારા નાના દીકરા અને દીકરી. અમે સાહેબ ઘણું બધું સંઘર્ષ કરીએ છીએ. વાત કરીએ એ પ્રમાણે કે વાલીઓ બધા અહીંયા દીકરા દીકરીઓને નાસ્તા આપો આવે અથવા નાસ્તા ઘરે લઈને આવે, ત્યારે એ નાસ્તામાં ઘણી બધી ભૂલો હોય છે. મસાલેદાર જે ના ખાવાની વસ્તુઓ, એ બધી વસ્તુઓ એની સાથે સંસ્થા સતત સંઘર્ષ કરે છે, માર્ગદર્શિત કરે છે. તો અમારા વિદ્યાર્થી દીકરા અને દીકરા ભવિષ્ય છે. આજે ભવિષ્ય વિશે તમે સાહેબ ખૂબ ચિંતા કરી હતી, જોઈ હતી કે આ દીકરાઓ દીકરીઓ આ કેમ નાના ઠીંગણા રહી જાય છે, એનો કેમ વિકાસ નથી થતો. ઘણી બધી ચર્ચાઓ વિદ્યાર્થી મિત્રો, આ વિદ્વાન વક્તા છે એના મોઢે તમે સાંભળશો તો ખ્યાલ આવશે કે આપણે ખરેખર કેવી ભૂલો કરી છે. વધુ સમય ન લેતા રાજેશભાઈને કહેશો કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય અને આજનો કાર્યક્રમનો દોર જે છે સંભાળે. અને અહીંયા આગળ બેઠેલા પ્રભુલાલભાઈ અને વેલજી બાપાને કહેશું કે નીચે આપણું સ્થાન લે અને આપણો જે મુખ્ય કાર્યક્રમ છે એ કાર્યક્રમ તરફ આગળ વધીએ. અહીંયા આપ બધાએ ખૂબ સારી સમયનું માન આપીને, સમાજને નોતરાને માન આપીને તમે પધાર્યા છો, એ બધાનો ખૂબ ખૂબ સમાજ કચ્છીલો આપણે સમાજ વતી આપને આવકારું છું. ધન્યવાદ. ભારત માતા કી. એક કલાક સવા કલાક વાંધો, છોકરાઓ બોર ના થઈ જાય ને. ચાલો હવે આપણે અંદર અંદર વાતો નહીં કરીશું. તમે બધા સવારે રોજ યોગ કરો છો? યોગનો અવાજ આવે છે. અચ્છા, પેટ કોણ ગોળ ફેરવે છે? પેટ ગોળ ફેરવતા આવડે છે? નોલી ક્રિયા કોઈને? કોને આવડે છે? તમે બાબા રામદેવને પેટ ગોળ ફેરવતા જોયા છો ને? તો તમારે બી શીખી લેવાનું. ના આવડે? આવડે. શું કા ના આવડે? બાબા ફેરવે તો આપણે કેમ ના ફેરવીએ? તમે રોજ યોગ કરતા હોય તો આપણા પેટ ઉપર આપણો કાબુ હોવો જોઈએ. પેટને અંદર બહાર કરવાનું, હલાવવાનું, ગોળ ગોળ ફેરવવાનું. તમે તો નાના બાળક છો, જલ્દી શીખી જાઓ. વાંધો નહીં. હવે આપણે, તમે અહીંયા અભ્યાસ કરવા આવો છો, બધાની ઈચ્છા શું છે? પહેલો નંબર લાવવાનો. બધાનો તો પહેલો આવે નહીં, પણ એવી અપેક્ષા રખાય કે આપણે બધા 80-90% ઉપર આવે. કે નથી જોઈતા? કેટલાને નથી જોઈતા? બધાને જોઈએ છે. તો કઈ રીતે લાવવા? ચોરી કરીને તો લવાય નહીં. આપણે સારા માર્ક્સે પાસ થવું છે. કેમ? કે આપણા મમ્મી પપ્પા આપણા માટે ફી ભરે છે, આપણી ચિંતા કરે છે, આપણા કેરિયરની ચિંતા કરે છે. તમે મોટા થાઓ, એન્જિનિયર થાઓ, ડૉક્ટર થાઓ, પાયલોટ બનો, ચાર્ટર એકાઉન્ટન્ટ થાઓ, અને કાંઈ ના કરો તો સારા ખેડૂત થાઓ. અત્યારે ખેતી કરવા માટે પણ અભ્યાસ કરવો જરૂરી છે. ભણ્યા વગર કાંઈ ન થાય. હા, તો તમે બધા લોકો યોગ કરો છો,
યોગને આપણે એવું માનીએ છીએ કે ભાઈ સવારે ઉઠી આસન કરવા, સૂર્ય નમસ્કાર કરવા, કપાલભાતિ કરવી, ફૂંકો મારવી, શીર્ષાસન કરવું, આ બધા આસનનો એક ભાગ છે, યોગનો એ ભાગ છે. યોગની સાચી વ્યાખ્યા ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં લખી છે. તમને સરળ ભાષામાં હું સમજાવીશ. એ પહેલાં થોડો મારો પરિચય આપું. યોગ અને આહાર વંચાય છે ને પાછળથી? ઓકે. યોગ અને આહાર આ બે શબ્દો ભેગા થાય એટલે યોગાહાર શબ્દ બને. યોગ આપણને કંઈક અલગ ભણાવે છે, આહાર એક અલગ ભણાવે છે. આપણે બંનેને સમજવાના છે અને આપણે ભણવામાં હોશિયાર થવાનું અને શરીરમાં રોગ આવે નહીં. ઘરમાં બી કોઈ વ્યક્તિને રોગ આવવો જોઈએ નહીં. એટલે તમે તમારા વાલી અહીંયા હાજર હશી તો સારું છે, પણ ન હોય તો હવે વેકેશન પડવાનું છે. એટલે તમે ઘરે જાઓ એટલે અહીંયા હું જે કંઈ વાતો શીખવાડું એ ઘરે જઈને કહેવાની, બરાબર? તો એનાથી શું થશે? તમારા મમ્મી પપ્પા, ભાઈ ભાભી, દાદા દાદી, કાકા કાકી જે બી તમારી સાથે રહેતા હોય એ લોકોનું શરીર સારું થઈ જશે, બીમારીઓ આવશે નહીં, હશે તો જતી રહેશે. તો યોગ અને આહાર એ આહારનો યોગ છે. આહારનું એન્જિનિયરિંગ પણ કહી શકો તમે. નાના બાળકથી લઈ મોટા વ્યક્તિ, બીમારથી લઈ સાજા, ગરીબથી લઈ અમીર, દરેક વ્યક્તિને લાગુ પડતો આ વિષય છે. આમાં જે કંઈ વિષયમાં છે એ છે કુદરતના નિયમો. આપણને ભગવાન પ્રકૃતિ જે બતાવે છે એને સમજવાનો પ્રયત્ન કરી અને આપણે રોગમુક્ત કેમ રહેવું અને ભણવામાં હોશિયાર કેમ થવું એ હું તમને આજે સમજાવીશ. મારા યોગાહાર પુસ્તકની અલગ અલગ સંસ્થાઓ દ્વારા લગભગ 1 લાખથી વધારે પુસ્તિકાઓનું વિતરણ થયેલું છે. અમેરિકાની ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટીએ મારા કોર્સની માન્યતા આપી અને એમના અંડરમાં અમે કોર્સ ચલાવીએ છીએ. અને આપણા અમદાવાદની અંદર લકુલિશ યોગ યુનિવર્સિટી છે. કેટલાને ખબર છે? લકુલિશ યોગ યુનિવર્સિટી. અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી છે, ખબર છે? તો નિરમા યુનિવર્સિટીની બિલકુલ સામે એસજી હાઈવે ઉપર કમર આકારનું એક બિલ્ડિંગ છે સફેદ, ત્યાં લકુલિશ યોગ યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીએ મારા વિષયની માન્યતા આપી અને એનો કોર્સ ચલાવે છે. તો અલગ અલગ સંસ્થાઓએ જે પુસ્તકો છાપ્યા છે એ સિવાય તમારે આ પુસ્તક વાંચવું હોય, તમારા ઘરના વડીલને આ પુસ્તક વાંચવું હોય તો મારો નંબર છે, એ નંબર પર વોટ્સએપ કરવાથી એક રિટર્ન મેસેજ આવે, એની અંદર પુસ્તક ડાઉનલોડ કરવાની લિંક હોય જે તમે મોબાઈલમાં વાંચી શકો. તો આ પુસ્તકને પણ તમે ઘરે વડીલોને કહી અને એમને વાંચવા આપી શકો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ યોગ ક્લાસ ચલાવે છે. અહીંયા ભુજમાં બી યોગ ક્લાસ ચાલતા હશે. તો યોગ બોર્ડના હજારો ટીચરોને મેં આ યોગાહાર વિશે ટ્રેન કરેલા છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કે મિલેટ વર્ષની ઉજવણીના ઉપક્રમે એડીસી બેન્કે 5000 પુસ્તિકાઓ ડિસ્ટ્રીબ્યુટ કરેલી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદે 50,000 પુસ્તિકાઓનું વિતરણ કરેલું છે. ગુજરાત સરકારની એક સીઈડી ડિપાર્ટમેન્ટ છે એને 5000 પુસ્તિકાઓ વાઇબ્રન્ટ વખતે વેચેલી. આરએસએસની એક ભગીરથ સંસ્થા છે એકલ ફાઉન્ડેશન. આ સંસ્થા જે જગ્યાએ સરકારની કે પ્રાઇવેટ સ્કૂલ ન હોય આવી જગ્યાએ સ્કૂલો ચલાવે છે અને ભારતમાં કરીબ 1 લાખ સ્કૂલો ચલાવે છે આ લોકો.
અને ગુજરાતની અંદર આવી 3000 સ્કૂલો છે. તો એ લોકોએ પણ 3000 પુસ્તિકાઓ છાપેલી. ગાંધીનગરમાં કડી સર્વ યુનિવર્સિટી છે. આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ત્યાં ભણવા આવે છે. આખા ગુજરાતમાંથી છોકરાઓ આવે. તો ત્યાં એ યુનિવર્સિટીએ 25,000 એની યુનિવર્સિટીના 25,000 વિદ્યાર્થીઓ છે એની પુસ્તિકા એમને ઘર ઘર સુધી પહોંચાડી છે. અને પ્રકૃતિ મિત્ર ગ્રુપ છે જે આખા ગુજરાતમાં પર્યાવરણનું રક્ષણ કરતા પ્રકૃતિ મિત્રોને બહુમાન કરે છે, એનું સન્માન કરે છે. એ લોકો માટે પણ એમને 5,000 પુસ્તિકાઓ છાપેલી. હવે બીમારીઓ કેમ આવે છે, આપણે ભણવામાં હોશિયાર કેમ નથી થઈ શકતા, આ નાની નાની વાતોને આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. યોગની વ્યાખ્યા આપણે એવી સમજ્યા કે આસન પ્રાણાયામ કરવા, શીર્ષાસન કરવું, કપાલભાતિ કરવી, આ બધું યોગ કરવાથી શરીર સારું રહે. એ વાત સાચી. પણ યોગની સાચી વ્યાખ્યા ભગવાને ભગવદ્ ગીતામાં કીધી છે, યોગ કર્મસુ કૌશલમ. આનો મતલબ થાય કે તમે જે કામ કરો છો, તમારું અત્યારે કામ શું છે? વિદ્યાભ્યાસ, સ્કૂલમાં ભણવાનું. તો તમારું સ્કૂલમાં ભણવાનું જે કર્મ છે એ એવું હોવું જોઈએ કે કુશળતાપૂર્વક હોવું જોઈએ. તમે કોઈ બી વિષય ભણો, સ્કૂલમાં જાઓ, ટીચર ભણાવે, ગણિતનો વિષય ભણાવતા હોય તો તમારે ભણવામાં ધ્યાન રાખી અને એને એ રીતે ભણવો જોઈએ કે ઓછી મહેનતે વધારે માર્ક્સ આવે. ટ્યુશન રાખવાની જરૂર પડવી જોઈએ નહીં. અને વગર ટ્યુશને આપણે સારા માર્ક્સ લાવીએ તો આપણે એ સારી રીતે ભણ્યા કહેવાય. ટ્યુશન રાખીને માર્ક્સ લાવીએ એ તો ધક્કો મારીને માર્ક્સ વધારે લાવવા જેવી વાત થઈ. ઓછી મહેનતે વધારે સફળતા મેળવો એ કુશળતા કહેવાય, એક્સપર્ટાઇઝ કહેવાય. તો હેલ્થની અંદર શું છે, આરોગ્યમાં આ વાત ક્યાં લાગુ પડે? તમે તો નાના બાળકો છો એટલે તમને બહુ મોટી બીમારીઓ હોય નહીં. મને થોડી શંકા પણ છે કે બાળકો બીમાર ન હોય, કાં તો બીમાર ગણતા નથી. સરકારના આંકડા એવું કહે છે કે ગુજરાતના બાળકો કુપોષણમાં બિહાર પછી બીજા નંબરે છે. એટલે તમારા આ વિદ્યાર્થીઓનું શારીરિક પરીક્ષણ થયું છે તો એના આંકડા શું કહે છે, કેટલા બાળકો કુપોષિત છે, એ આંકડા તમારી પાસે હોય તો સારું કહેવાય, ન હોય તો સરકાર પાસે હોવા જોઈએ. શું છે એ આપણને ખબર નથી, પણ ઓવરઓલ એવું કહેવાય છે કે ગુજરાતના બાળકો કુપોષિત છે. આપણને બીમાર દેખાય નહીં પણ હકીકતમાં એ બીમાર હોય છે, કુપોષણથી પીડિત છે. બાળકો તો કુપોષિત છે, કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ એટલા તંદુરસ્ત નથી. અને ઘરે ઘરે બીમાર લોકો છે. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા, દાદા દાદી, કોઈને કોઈ લોકો દવા ખાય છે. દરેકના ઘરમાં કોક તો દવા ખાવાવાળું હશે, બરાબર? અચ્છા, જે લોકો દવા ખાય છે, અહીંયા બેઠેલા વાલીઓમાંથી પણ કેટલા લોકો દવા ખાય છે? ઘણા બધા છે. આમાં બધી કોઈને કોઈ ખાતા હશે. તમે નહીં ખાતા હોય તો તમારા ઘરવાળા, તમારા સાસુ સસરા, કોઈને કોઈ તો દવા ખાય છે. હવે આ દવા ખાવાવાળા લોકો છે એ લોકો રોજ હોટલમાં ખાવા જાય કે ઘરે ખાય? હોટલમાં તો રવિવારે એક દિવસ જ જવાનું હોય ને, કે રોજ જવાનું હોય? કોક દિવસ કે નથી જવાનું? તમે ઘેર જાઓ એટલે મમ્મી પપ્પા લઈ જતા હશે ને? લઈ જ જતા હોય તો સ્કૂલવાળા ના કે અમે નથી લઈ જતા. ના લઈ જાય એવું બને જ નહીં.
મમ્મી પપ્પા હોટલમાં ખાવા જતા હોય ને તમને ના લઈ જાય એવું બને? કાંઈ વાંધો નહીં, કોઈક દિવસ જવાય. હવે જે લોકો બીમાર છે એ લોકો રોજ ઘરનું ભોજન ખાય છે. તમારા ઘરમાં જે ભોજન બનાવે છે કોણ? તમારી મમ્મી. બરાબર? બહુ ઓછા એવા લોકો હશે જેમનો રસોઈ કરતી હશે. હા, લગભગ કોઈ નહીં હોય. તો તમારી મમ્મી રસોઈ બનાવે છે, એ રસોઈ તમારા દાદા દાદી મમ્મી પપ્પા બધા ખાય છે, કાકા કાકી, અને એ રસોઈ ખાધા પછી પેલા લોકો માંદા છે. એનો મતલબ શું થાય કે તમારી મમ્મી એવી રસોઈ બનાવે છે કે એ ખાઈને તમારા દાદા દાદી માંદા છે. એટલે મમ્મી રસોઈની માસ્ટર નથી. રસોઈની એક્સપર્ટ કોને કહેવાય? કે એ એવી રસોઈ બનાવે ખાવાવાળો માંદો ના પડે, અને માંદો હોય ધીરે ધીરે સાજો થાય. આવી રસોઈ બનાવે એને એક્સપર્ટ કહેવાય કે નહીં? કહેવાય ને. તો હવે તમારા મમ્મીને ઘેર જઈને પૂછવાનું કે હે મમ્મી, તારી રસોઈ એવી હોય ખાવાવાળો માંદો પડે? એટલે કે તને કોણે કીધું? તો આ દાદા નહીં દવા ખાતા, આ પપ્પા દવા નહીં ખાતા. તમારે એમને યાદ કરાવવું પડશે કે તમે રસોઈમાં એવું કંઈક કરો છો જે રસોઈ ખાઈને મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી કોક ને કોક બીમાર છે. રસોઈ એવી હોવી જોઈએ ખાવાવાળો માંદો ના પડવો જોઈએ. અને માંદો હોય ધીરે ધીરે સાજો થવો જોઈએ. આવી રસોઈ બનાવે એને એક્સપર્ટ કહેવાય. બરાબર? તો આપણે રસોઈમાં ક્યાં ભૂલો કરે છે આપણા ઘરમાં? આપણા મમ્મી પપ્પા જે કંઈ લોકો છે ખાય છે એ લોકો, આ ભૂલોને આપણે શોધવાની છે, સમજવાની છે, જેના કારણે બીમારીઓ આવે છે. તમે પણ રસોઈને કેમ ખાવી એની પણ સમજ હોવી જોઈએ. બરાબર? તો ભગવાન દરેક કર્મ કુશળતાપૂર્વક કરવાનું કહે છે. અને જો તમે અભ્યાસમાં ધ્યાન રાખો, ભોજનમાં ધ્યાન રાખો, કપડો જાતે ધોવો છો તો મેલો રહે છે કે પછી ચોખ્ખો થાય છે? તો જો કપડો ચોખ્ખો રાખતા હોય તો શરીરમાં પણ રોગો આવવા જોઈએ નહીં. આપણા બધા જ કામ સારા હોવા જોઈએ, કુશળતાપૂર્વક કરવાના. બરાબર? તો આપણે બીમાર કેમ પડીએ છીએ એના કારણો આગળ જોવાનો પ્રયત્ન કરીશું. તમે ઘરમાં જે બીમાર હોય એમને પૂછવાનું કે તમે આ રોગી બીમાર છો તો બીમારીથી બચવા શું કરો છો? એટલે ઘણા બધા એવું જવાબ આપશે. કોઈ કહે છે હું ચાલવા જઉં છું, કોઈ કહે છે હું દોડવા જઉં છું, કોઈ કહે છે હું જીમ કરું છું, કોઈ કહે છે હું રોજ યોગા કરું છું. આટલું બધું કોક ને કોક કરતા હશે, પણ છતાં બીમાર હશે. અને આ કર્યા પછી પણ જો શરીરમાં તકલીફ પડે તો આયુર્વેદ અથવા એલોપેથીના ડૉક્ટરને જઈને એની દવા ખાતા હોય છે. પણ અત્યારે સમસ્યા એ છે કે આટલું બધું કરવા છતાં, દવાઓ લેવા છતાં ડૉક્ટરો પણ દવાઓ ખાય છે, એ પણ બીમાર હોય છે. સાજું કોઈ છે જ નહીં. તો સાજા કેમ નથી રહેવાતું આને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સાજા રહેવા શું કરવું જોઈએ? તમે તો હોશિયાર છો બધા ભણવામાં, એટલે તમારે અહીંયા હું જે વાતો બતાવું ને એ યાદ રાખવાની અને ઘરે જઈ અને મમ્મી પપ્પાને કહેવાની જ કે લોકો માંદા કેમ પડે છે. બરાબર? તો આ મારા અનુભવે આ મેં તારણ કાઢ્યા છે. હું સિવિલ એન્જિનિયર છું. લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી યોગનો અભ્યાસ કરેલો છે. નેચરોપેથી ડૉક્ટર તરીકેનો અભ્યાસ કર્યો છે. ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો બી અભ્યાસ કર્યો છે. અને 20 વર્ષના લાંબા અનુભવના અંતે મેં
આ યોગાહાર પુસ્તક લખ્યું છે. તો મારા અનુભવનો જે નિચોડ છે, ભલે પુસ્તિકાઓ જુદું કે ડૉક્ટરો કંઈક કે આયુર્વેદવાળા કંઈક કે, આ બધા લોકોના મત અલગ અલગ છે બીમાર થવા માટેના. પણ મારો પોતાનો જે અનુભવ છે, 20 વર્ષના અનુભવનો નિચોડ મેં એવો કાઢ્યો કે જે લોકો માદા છે એ માદા થવાના કારણોમાં ચાવ્યા વગર ખાવાથી કબજિયાત થાય, અને કબજિયાત બધા રોગોનું મૂળ છે. છેલ્લે સુધી વંચાય છે ને? ઓકે. આ પહેલી અને મોટામાં મોટી ભૂલ લોકો કરે છે. જે લોકો તમારા ઘરમાં માંદા હોય એ બધા ખાવામાં ઉતાવળિયા છે. ફટાફટ ખાઈ લે, 5 મિનિટમાં થાળી ખાલી. અચ્છા, ઘણાના ઘરમાં ધીરે ધીરે ખાતા હોય તો એની મમ્મી જલ્દી કરાવે, ફટાફટ ખાઈ લે. કેમ? વાસણ ઘસી દેવાય ને, કામ પતી જાય. એટલે લોકો આ ભૂલ મોટી કરે છે, અને આના કારણે દુનિયાની અંદર 90% બીમારીઓ, કેટલી? 90% બીમારીઓ ને 90% હોસ્પિટલો ફક્ત આ એક ભૂલના કારણે ચાલે છે, જેને આપણે મહત્વ આપતા જ નથી. બીમાર પડીએ એટલે ડૉક્ટર બદલીએ, દવાઓ બદલીએ, એલોપેથીને છોડીને આયુર્વેદમાં જઈએ, એને છોડીને પાછા યોગમાં જઈએ, એને છોડીને પાછા આયુર્વેદમાં હોમિયોપેથીમાં જઈએ. ઠેકાણું પડતું નથી. કેમ નથી પડતું? કે તમે એના મૂળ સુધી જતા નથી. મૂળ એ કહે છે કે ભાઈ ચાઈને ખાતા નથી, એ કઈ રીતે અસર કરે, માંદા પાડે, એ આપણે આગળ જોઈશું. અચ્છા, જે લોકો ચાવ્યા વગર ખાય એ જરૂર કરતાં વધારે ખાય કે ઓછું ખાય? વધારે જ ખાઈ જાય. ઉતાવળમાં ખાય એટલે ડબલ ખાઈ જાય. જરૂર હોય થોડું ને ખવાઈ જાય ડબલ. એટલે આ ઓવર ઇટિંગ કહેવાય. તમારા પેટને 3 રોટલીની જરૂર હોય ને 6 ઝાપટી જાવ તો એનો લાભ કોને મળે? તમને ના મળે, ગટરમાં વંદાઓને મળે. કારણ કે એમને માલ તૈયાર કરીને તમે આલો ને. જરૂર કરતાં વધારે ખવાય. અને ત્રીજું છે 3 ટાઈમ પકવાન. પકવાન એટલે લાડવા, મોહનથાળ, જલેબી, આવું બધું નહીં. પકવાન શબ્દ એનો મતલબ કહે છે જેને પકાવો એને શું કહેવાય? પકવાન. એટલે જે લોકો બીમાર છે એ લોકો 3 વાર, સવાર, બપોર, સાંજ, 3 ટાઈમ શું ખાય છે? પકવાન. હવે આ 3 વસ્તુ આપણને નુકસાન કઈ રીતે કરે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે તમારા ઘરે, તમે ઘરે ગયા છો વેકેશનમાં, રાત્રે જમવાનું બાકી છે, અને ઘરે કામવાળી, રસોઈના વાસણ ઘસવાવાળી બાઈ આવી જાય. જમવાનું બાકી હોય ને વાસણવાળી આવી જાય તો મમ્મી એને શું કહે? તું બેસ, અમે ખાઈ લઈએ. કે જવા દે, બેસાડ. કેમ? જમવાનું બાકી છે એટલે વાસણ ઘસીને જાય. અચ્છા, તમે ખીચડી ખાવાની બાકી, પછી પેલી કામવાળી રસોઈ વાસણ ઘસવાવાળી આવે એટલે તમે ઉતાવળમાં ખાઓ ફટાફટ. અચ્છા, ખીચડી બનાવી એટલે એમાં સિંગદાણા આવું બધું નાખે ને? કેમ સિંગદાણા કોઈ નાખતું જ નથી? અહીંયા નથી નાખતા પણ ઘરે. અમારા ગુજરાતમાં તો ખીચડીની અંદર સિંગદાણા નાખે. કઈ વાંધો નહીં. ચાલો, તમે પાણીપુરી ખાધી અને પાણીપુરીનો ચનો ચાવ્યા વગર પેટમાં જતો રહ્યો. અચ્છા, તમે પાણીપુરી ખાઈ ગયા, ચનો ચાવ્યા વગર જઠરમાં ગયો, અને પછી તમને યાદ આવે ચાવવાનો રહી ગયો. શું કરશો? પાછો લવાય? પાછો તો લવાય નહીં.
અચ્છા, તમારા જઠરમાં ચણો પોકી ગયો, હવે તમારા જઠરમાં બ્લેન્ડર મિક્સર હોય ના હોય ને? હવે આ પાણીપુરીનો ચણો એ જઠરમાંથી આગળ ક્યાં જાય? આ શું છે? નાનું આંતરડું. કેટલું લાંબુ હોય? 7 થી 8 મીટર. બરાબર? હા, 7 થી 8 મીટર. હવે એને ફૂટમાં કન્વર્ટ કરીએ તો કેટલા ફૂટ થાય? 25 થી 30 ફૂટ. અચ્છા, 30 ફૂટ કોને કહેવાય ખબર? તમારું મકાન 3 માળનું હોય ને તો પહેલો માળ, બીજો માળ અને ધાબે જાઓ એટલે નીચેથી ઉપર ધાબે જાઓ એટલે 30 ફૂટ થાય. 3 માળ, ગ્રાઉન્ડ પ્લસ 2. ઉપર જાઓ ધાબે અને ત્યાંથી નીચે લટકાવો, નીચે અડે. આટલું લાંબુ આંતરડું ક્યાં છે? તમારા પેટમાં. અચ્છા, તમારા પેટમાં કેટલી જગ્યા? ખોબા જેટલી. અચ્છા, ખોબા જેટલી જગ્યામાં 30 ફૂટ આંતરડું સમાય ક્યારે? જાડું હોય કે પાતળું? કેટલું પાતળું હોય ખબર? તમારી ટચલી આંગળી જેટલું. જોઈ લો. હવે ટચલી આંગળી તમારી, એની ચામડી કાઢી નાખો તો અંદરનો રસ્તો કેટલો રહે? આટલો? આંતરડામાં આટલો જ રસ્તો રહે ને. હવે આમાં સિંગ પેલો ચણો ફસાય કે ના ફસાય? અચ્છા, તમે ધક્કો મારવાવાળા રાખ્યા છે? આવો માલ આવો, જરા મદદ કરવી જોઈએ. પેલું આંતરડું બિચારું ધક્કા મારી મારી થાકી જાય, પેલો ચણો ખસે જ નહીં, અંદર ફસાય. ટ્રાફિક જામ થાય કે નહીં? આ ટ્રાફિક જામ થાય એને શું કહેવાય? કબજિયાત. તમે ભાખરી આખી આખી ખાઈ જાઓ, ચાવ્યા વગર ટુકડા આખા નાખો, પછી અંદર ફસાય કે ના ફસાય? હવે તમારા આંતરડાને મોઢું ભગવાને આપ્યું હોત તો એ રોજ સવારે ફરિયાદ કરે, એ ભાઈ આવો માલ ના નાખો. એ કાઠું પડે છે. પડે કે ના પડે? સમજ પડે છે? જેટલા લોકો બીમાર છે એ બધા ચાવ્યા વગર ખાય છે. ચાવી ચાવીને ખાય તો આંતરડામાં ફસાય નહીં, બીમારી આવે નહીં, માદા પડાય નહીં. હવે આ વાત સાચી કેટલી અને ખોટી કેટલી એ તમારે જાતે તમારા સગા સંબંધીઓમાં લોકોને શોધી શોધી અને નક્કી કરવાની. તમારા ઘરે જાઓ એટલે મમ્મી પપ્પાને કહેવાનું કે આપણા સગા સંબંધીઓમાં, સોસાયટીમાં, ગામમાં એવા કોઈ માણસ ખરા જેની ઉંમર 80, 85 વર્ષ થઈ હોય, 90 વર્ષ થઈ હોય, 95 વર્ષ થઈ હોય, 100 વર્ષ થઈ ગઈ હોય અને એમને એક પણ રોગ ના હોય, એક પણ રોગની દવા ના ખાતા હોય? આવા લોકો તમારે શોધવાના. આ વેકેશનમાં તમારે આ કામ કરવાનું. હવે દાદા દાદી જે કંઈ મોટી ઉંમરના હોય એમના ઘરે જવાનું, એ લોકો ખાવા બેસે એટલે તમારે જઈને શાંતિથી જોવાનું કઈ રીતે ખાય છે. પછી તમારે લખીને એમનો ફોટો પાડીને લાવવાનો. આ દાદા આટલી ઉંમર આ ગામમાં રહે, એ ખાવા બેઠા હોય એનો એ ફોટો પાડવાનો અને ચાવી ચાવીને ખાય છે કે નથી ખાતા એ લખીને આવવાનું. બધા ચાઈને ખાતા હશે ને? કોના ઘરમાં આવા છે જે કોઈ દવા ન ખાતા હોય, દાદા દાદીની ઉંમર 80, 85, 90 વર્ષ થઈ ગઈ હોય એવા? બધા પતી ગયા? કોઈના ઘરમાં કોઈ નથી છે? કેટલા જણના ઘરે છે? હાથ ઊંચો કરો. હા, યા તમારા દાદા 80, 85, 90 વર્ષના છે, કઈ ઉતાવળમાં ખાય છે કે ધીરે ધીરે ખાય છે? બરાબર, તમારામાંથી જ
આનો પુરાવો મળી ગયો ને કે ના મળ્યો? મરી ગયો. અચ્છા, તમને હીરાબાનું નામ સાંભળ્યું છે? કોણ હતું? હીરાબાનું નામ નથી સાંભળ્યું? મોદી સાહેબના મમ્મીનું નામ હતું, ખ્યાલ છે? આ હીરાબા 100 વર્ષ જીવેલા, એક પણ રોગ નહોતો. હીરાબા જ્યારે ગુજરી ગયા, છાપામાં આવ્યું એટલે એમાં એવું લખેલું કે એમને એક પણ બીમારી નહોતી. એટલે હું જ્યાં લેક્ચર લેવા જાઉં ને એ એમનો દાખલો આલું કે હીરાબા ચાઈને ખાતા એટલે 100 વર્ષ જીવ્યા, એક પણ રોગ નહોતો, ખાલી 68. અમે અમદાવાદમાં એક સેન્ટર ચલાવીએ છીએ, ત્યાં બધા પેશન્ટો આવે, બીમાર લોકો આવે એટલે, અને એમાં અમે કોઈ ફી લેતા નથી. કોઈ બી પેશન્ટ આવે ને અમે મફત ગાઈડન્સ આપીએ, માર્ગદર્શન આપીએ કે ભાઈ તું કેમ માંદો છે. એટલે અમે આ વાત એને કહીએ કે તમે ચાઈને ખાતા નથી એટલે કબજિયાત થાય, આંતરડામાં ફસાય અને એના કારણે તમે બીમાર પડો છો. આ વાત મેં લોકોને અમે કહીએ. એક વખતે એક ભાઈ આવ્યા, એમની તકલીફો લઈને આવ્યા, એટલે મેં એમને હીરાબાનું એક્ઝામ્પલ આપ્યું. ભાઈ હીરાબા 100 વર્ષ જીવેલા, એક પણ રોગ નહોતો, ચાઈને ખાતા. એટલે પેલા ભાઈ શું કે તમે એકદમ સાચી વાત કરી. એટલે મને નવાઈ લાગી કે ભાઈ તમે હીરાબાને ઓળખતા હતા, તમને કઈ રીતે ખબર કે એ ચાઈને ખાતા? એટલે એ ભાઈએ જવાબ શું આપ્યો કે હીરાબાનો હું કોઈ સગા સંબંધી કે પડોશી નહોતો, પણ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનો હું ડૉક્ટર છું અને દર મહિને હું હીરાબાની ઓફિશિયલ તંદુરસ્તી ચેક કરવા માટે ઓફિશિયલ વિઝિટ કરવા જતો અને મને ખબર છે કે એ હીરાબા જમવા બેઠા હોય તો મારે અડધો કલાક રાહ જોવી પડતી. આ શું કહેવા માગે છે કે ભાઈ જે વ્યક્તિઓ ધીરે ધીરે ચાવીને ખાય એ લોકો માંદા પડતા નથી. એટલે તમને કોઈ પણ વ્યક્તિ માંદો મળે અને એમ કે મને ડાયાબિટીસ થયો છે, મને બીપી થયો છે, મને ઢીંચણના દુખાવા છે, મારું ઓબેસિટી છે, કઈ બી પ્રોબ્લેમ હોય એટલે તમારે એના મોઢા સામે જોવાનું આમ, પછી એમને કહેવાનું તમે ખાવામાં બહુ ઉતાવળ કરો છો. એટલે તમે પેલા જ્યોતિષની જેમ એમને કહેવાનું. એટલે પેલાને એમ લાગશે કે તને મારા ફેસ ઉપરથી ખબર પડી કે હું ખાવામાં ઉતાવળ્યો છું. એને નવાઈ લાગશે, કારણ કે તમે આ જે વાત કરશો ને એ સાચી જ હોય. કેમ કે ઉતાવળમાં ખાય એટલે તો માંદો હોય. ખ્યાલ આવે છે? એટલે કોઈ બી માણસ માંદો હોય ને તમારે એવું જ કહેવાનું ખાવામાં બહુ તમે બહુ ઉતાવળિયા છો, ધીરે ધીરે ખાતા નથી. હવે જો તમે ચાવીને ખાઓ તો આંતરડામાં ખોરાક ફસાય નહીં, પાચન સારી રીતે થાય કે ના થાય? બરાબર, કબજિયાત થાય નહીં, બીમારી આવે નહીં. હવે ધીરે ધીરે ચાવીને ખાવાથી બીજા ફાયદા શું થાય? આ બહુ સમજવા જેવા છે અને તમારા માટે ખાસ છે. ધીરે ધીરે એવી વ્યક્તિ ચાવી શકે જેનામાં ધીરજનો ગુણ હોય. જે વ્યક્તિનો સ્વભાવ ધીરજવાળો હોય એ જ વ્યક્તિ ધીરે ધીરે ખાય ને શાંતિથી. હવે જે બાળક તમે કે ઘરનો કોઈ પણ વ્યક્તિ ધીરે ધીરે શાંતિથી ખાય એટલે એનામાં ધીરજનો ગુણ હોય. ધીરજનો ગુણ, ધીરજને યોગની ભાષામાં શું કહેવાય? ધ્યાન. શું કહેવાય? ધ્યાન. ધીરજ એટલે ધ્યાન અને ધ્યાન એટલે અંગ્રેજીમાં મેડિટેશન. તમે જ્યારે ધીરે ધીરે ખાઓ, ચાવીને ખાઓ, હવે કોઈ પણ કામ તમે પછી ખાવાનું હોય, તમે ચિત્ર દોરતા હોય, ચિત્રનો વિષય આવે છે, તમે જોજો જે વ્યક્તિ ચિત્ર દોરતો હોય અને બિલકુલ ધીરજપૂર્વક દોરે ને
એનું ચિત્ર એકદમ બેસ્ટ બને. અને જે ઉતાવળીઓ હોય ને એની લાઈનો આમ જાય ને આમ જાય ને આમ જાય ને આકાર જ ના આવે. ઉતાવળિયા કોઈ દાડો સારા ચિત્ર દોરી શકે નહીં. ધીરજવાળો સારા ચિત્ર દોરી શકે. એટલે તમે જ્યારે કોઈ પણ ધીરજથી કામ કરો એ વખતે શું થાય ખબર છે તમને? કે તમે જ્યારે ધીરે ધીરે કોઈ વસ્તુ ચિત્ર દોરતા હોય, દાખલા ગણતા હોય, આ કામ કરો એ વખતે તમારા શ્વાસ ધીરે ધીરે ચાલે, ધીમા ધીમા ચાલે. અને શ્વાસ ધીમા થાય એટલે તમારામાં ધીરજનો ગુણ વધે. આ બે એકબીજા સાથે સંકળાયેલા છે. અચ્છા, તમે ઊંડા શ્વાસ લો, ધીરે ધીરે લાંબા શ્વાસ લો. તમને ડૉક્ટર ઇન્જેક્શન આલે કે વેક્સિન આપતો હોય એટલે તમને ઊંડા શ્વાસ લેવાનું કહે છે ને, ખબર છે? તમે ઇન્જેક્શન લેવા હાથ રાખો એટલે પેલો ડૉક્ટર શું કહે છે? ઊંડા શ્વાસ લો. એટલે તમે ઊંડા શ્વાસમાં લેવામાં હોય એટલામાં પેલો ઇન્જેક્શન ઘુસાડી દે. તમને ખબર જ ના પડે ઇન્જેક્શન અંદર જતું રહ્યું. એટલે તમને દુખે નહીં. એમ તમારું ધ્યાન ક્યાં હોય? શ્વાસમાં. શ્વાસમાં ધ્યાન હોય એટલે પેલું ઇન્જેક્શન અંદર આવી જાય, તમને ખબર પડે નહીં, દુખે જ નહીં. પણ જો તમે ત્યાં જોઈ રહો અને ડૉક્ટર અડ્યું ના હોય ને ઇન્જેક્શન અડ્યા પહેલા તો તમે બૂમ પાડો. એટલે તમારું ધ્યાન કોઈ પણ કામમાં પરોવાયેલું હોય અને એ કામ તમે ધીરજપૂર્વક કરો એટલે તમારા શ્વાસ ધીમા ચાલે. અને શ્વાસ ધીમા ચાલે એટલી તમારી ધીરજ વધે. અને ધીરજ વધે એટલે તમારું ધ્યાન વધે. અને ધ્યાન વધે એટલે તમારું મેડિટેશન વધે. અને મેડિટેશન વધે એટલે તમારી યાદ શક્તિ વધે. તમારે ભણવામાં હોશિયાર થવું હોય તો તમારા શ્વાસ ડીપ બ્રીધિંગ, ધીમે ધીમે શ્વાસ ભરવાના, ધીમે ધીમે છોડવાના, ધીમે ધીમે ભરવાના, ધીમે ધીમે છોડવાના. તમે 5 મિનિટ રોજ આવી પ્રેક્ટિસ કરશો સવારે ઉઠીને યોગાના સાથે તો તમારો ધીરજનો ગુણ વધશે, તમારી યાદશક્તિ વધશે. તમે ધીરે ધીરે ચાવીને ખાઈ શકશો. અને ચાવી ચાવીને ખાવાની આદત પડશે તો તમારા શરીરમાં કબજિયાત થશે નહીં, બીમારીઓ આવશે નહીં. એટલે હોશિયાર બી થવાય અને બીમારીથી બચાય. હવે તમે તમારા મમ્મી પપ્પાને એમ કહો કે પપ્પા ધીરે ધીરે ખાઓ, ચાવી ચાવીને ખાઓ. એટલે ઘણા મમ્મી પપ્પા તમને એવું કહે છે, હવે ટાઈમ જ કયો છે ચાઈને ખાવાનો, આવું કહે છે. ઘણી વખત એવું થાય કે તમને અહીંયા ટીચરે શીખવાડ્યું હોય કે ચાઈ ચાઈને ખાવું. ટીચર તો એવું જ શીખવાડે છે ને, ચાઈને ખાવાનું નથી કહેતા. ભાઈ આ તો પોલ ખોલું છે. ટીચરો હવે આ લોકોને રોજ કેટલા ટીચર છે આમાં? જેટલી વાર ક્લાસમાં જાઓ એટલી વાર યાદ કરાવવાનું, ચાઈને ખાવાનું, નહીતર તમારી ઉપર બધા આક્ષેપ આવશે કે અમને તો કહેતા જ નથી. હવે સાંભળો, તમે મમ્મી પપ્પાને એમ કહો કે ચાઈને ખાઓ તો રોગો આવે નહીં, માંદા પડાય નહીં. એટલે ઘણી વખત એ લોકો સામેથી એમ કે ખાવાનો ટાઈમ છે નહીં. હવે જો તમને તમારા મમ્મી પપ્પા એવું કહે કે મને ખાવાનો ટાઈમ નથી, નવરાશ નથી, તો તમારે એક વાત એમને કહેવાની, તમારે આ વાત યાદ રાખવાની. અને આ હું જે કહું છું ને એ તમારા ટીચર તમને પરીક્ષામાં પૂછશે. હા, પરીક્ષામાં પૂછવામાં આવશે એટલે તમારે યાદ રાખવાનું. એટલે અહીંયા ધ્યાન રાખો, મારી સામે હું જે બોલું છું ને એને યાદ રાખવાનું. હવે મમ્મી પપ્પા એમ કહે કે ખાવાનો ટાઈમ નથી એટલે તમારા સામે જવાબ આપવાનો. તમારે એવું કહેવાનું
કે આ ધરતી ઉપર રહેતો કોઈ પણ વ્યક્તિ હોય, મોટા શિક્ષક હોય, મોટા ડૉક્ટર હોય, મોટા નેતા હોય, મોટા ધર્મગુરુ હોય, મોટા ઉદ્યોગપતિ હોય, મોટા વકીલ હોય, ગમે તે લેવલનો વ્યક્તિ હોય, આ બધી વ્યક્તિઓએ પોતાનું શરીર સારું રાખવું હોય તો 3 કર્મમાંથી એકને ટાઈમ આપવો ફરજિયાત છે. એકને ટાઈમ આપવો પડે. પહેલો, ચાવીને ખાવાનો ટાઈમ આપે, એનું શરીરમાં કબજિયાત થાય નહીં, પેટમાં બીમાર પડે નહીં, રોગ આવે નહીં, એટલે ચાવીને ખાવાનો ટાઈમ આપવો પડે. કોઈ કહે છે મને તો બહુ કામ છે, ચાવીને ખાવાનો ટાઈમ નથી, તો એમનું શરીર સારું રાખવું હોય તો યોગા, કસરત, એક્સરસાઇઝ કરવાનો ટાઈમ કાઢવો પડે કે નહીં? ચાવીને ન ખાય એને કસરત કરવી પડે ને, શરીર સારું રાખવા, કે ના કરવી પડે? કરવી જ પડે ને. અચ્છા, કોઈ કહે છે મને તો ખાવાનો એ ટાઈમ નથી, કસરતનો એ ટાઈમ નથી, તો પછી ડૉક્ટરને ટાઈમ આલવો પડે કે નહીં? જવું પડે ને ડૉક્ટરના, એ દવાખાનામાં લાઈનમાં બેસવું પડે ને. બીમાર પડે એટલે ક્યાં જાય? ડૉક્ટર જાય છે. હવે કોઈ કહે છે મને તો ખાવાનો એ ટાઈમ નથી, કસરતનો એ ટાઈમ નથી, ડૉક્ટર જોડે જવાનો ટાઈમ નથી, તો શું થાય? ઉપર જવાનો ટાઈમ આલવો પડે. એ માણસ ગમે એટલો મોટો હોય, એમનું શરીર સારું રાખવું હોય તો કસરત કરવાનો ટાઈમ કાઢવો એના કરતાં ચાઈને ખાવું સારું ખોટું? હા, એટલે તમારે એમના વાત કહેવાની કે તમે ચાવીને ખાઓ, શરીરમાં બીમારીઓ આવશે નહીં. અને આ ચાવીને ખાવાનો પ્રયોગ નાના માણસો જ કરે, નવરા હોય એ જ કરે એવું નથી. મોટા લોકો પણ આનો પ્રયોગ કરે છે. મોદી સાહેબ જમવા બેસે ને એટલે 55 મિનિટ ભોજન પાછળ સમય આપે છે. છાપામાં એમનો રિપોર્ટ આવેલો. ભલે મોટા હોય પણ જ્યારે જમવા બેસો એટલે શાંતિથી ચાવીને ખાવું પડે. અચ્છા, કેવા લોકોએ ચાવીને ખાવાના પ્રયોગ કરેલા છે? ગાંધીજીને તમે ઓળખો છો? એમનો આશ્રમ ક્યાં હતો? ગાંધી આશ્રમ સાબરમતી કિનારે અમદાવાદમાં. જ્યારે એમને અમદાવાદમાં સાબરમતી કિનારે આશ્રમ બનાવેલો ત્યારે એમને મળવા અમદાવાદની મોટી મિલના માલિક મોટી ગાડી લઈને આવેલા.